શોમા કાકા આ આપણે કોપીન ભર્યું છે એમાં તમને કોઈ ખોમી જેવું લાગે છે? લગી રહી ખોમી નહીં ઓમ ધાર બંધ એવું આવ્યું છે ને એમ નહીં કેતો કાને માલની વાત કરું છું. તમે એમ કહેતા હતા કે ઓછો પડશે ઓમને તેમ આમ તો મજબૂત છે નહીં શોમા કાકા હાલ ખરું ને 4 મહિના સુધી લોબુ ટકા એટલે આપણે ઘણું થઈ ગયું. એના પછી ભલન ભોજ ના પડતું એટલે આપણે કશું લેવા દેવા નહીં. અને અમે જીવણિયાન ખરું ને પેલા દાડાથી કોમ રાખ્યું તારનું કઈ મેલ્યું છે કાલે માલ સામાન વગર જરાય નહીં ચાલે. જીવનીઓ પણ હાલ સામાન ટાઈમ સામ લાવતો નહીં નું કરવાનું. શોમા કાકા આજે ખરી ને એ કઈ નવી ઈટ ચોળવામાં આવશે નહીં. એ ચા લઈને આવે ને એ શાંતિથી ચા પીને આપણે ઘર ભેગા થઈ જઈએ. આ તમને કહી દીધું. તો કેવું એમ કહી દે કે ભાઈ પૈસાની સગવડ કર અમુક હું પૈસા આ કોપી ભરાઈ ગયું અમુક પૈસા આજે ખરા ને જ્યાર સુધી લાખ રૂપિયા હાથમાં નહીં આવે ને તાર સુધી કશું કીધું કોઈ થાય નહીં. આપણે 50 નો માલ બનાવ્યો છે ને એમાં કપચી વખૂટવા માંડી. આમ તો 30 નો માલ આવે ના હોય તો આખા ગામમાં જઈને પૂછ્યા હોય એટલે પાર આવી જાય. એમ નહીં વખૂટ એટલે કે અમે 50 નો માલ બનાવ્યો છે એમ અમે શું આખા ગામમાં જઈને ફૂંક્યું છે અમે એમ નહીં કેવું પહેલાના સિમેન્ટ ખરા ને થોડા એવા આવતા અત્યારે તમે 51 નો 60 નો બનાવો છો માકા બરોબર ની મજબૂતી આમ કમ્પ્લીટ સિમેન્ટ હારા આવું આ જીવણિયા ખરું ને આ 3 દાડાથી આપણે લેન્ટર ભરીને જા આ કોપીન ભરીને જા હજી સુધી પાણી છોટવા આવ્યો છે કણ નહીં ટાળે હોય કણ તો તાર પછી આમાં મારી ખોમી કાઢો છતી મેળ આવતો છે. ચોટવું પડે એમને મજબૂત થાય જો માં કાકા હો વાતની એક જ વાત આ કોપીન બરાબર કોમ આવ્યું ને અમે જીવણીઓ પૈસા નહીં આલે ને તો આના ઉપર નવી ઈટ નહીં લગાવવામાં આવે કે કોઈ માલ બનાવવામાં નહીં આવે. કોમ જ નહીં હેડાવાનું આપણે અરે પૂંછડામાં પેઈ ગયો ના હોય તો કોમ કરીએ ગણપત કાકાની કોમ ચાલુ કરી દે એટલે વાત પટી જાય પછી. એટલે ગણપત કાકા ની તો આમ ઉપાડો આપણે 20,000 તો લીધો છે. શોમા કાકા 20 તો લીધા છે પણ ઈકણે 4 ઈટીઓ છોડી દેવું ને એટલે પછી ઓટોમેટિક આપણે પછી જેમ કરું એમ કરે ને હું ચાલુ કરીએ પછી માગવાના પાછા આવ્યો જો આમાં આયા છું ડોલતા ખાડો કરશો નહીં પેલું લોખંડ છો મેલ્યું છે એ પડી જીવનલાલ હું થયું છે એમાં 10 વાગ્યા છે બધું બેરા ચાની વાત તું બેરા આખું અલ્યા તને ખબર છે કે એક ટાઈમ ની 2 ટાઈમ ચા નહીં આવતો ચાલશે પણ ખેમાને મટીરીયલ વગર જરાય કોમ નહીં થાય. પહેલાથી ચોખવટ કરીને મેલી શકે નહીં મેલી આ રેત તો પડી છે એટલે રેત હું કરું સિમેન્ટ પડ્યો છે અલે સિમેન્ટ નું એવું કરવાનું ઈટો તો છે જ નહીં. આમ જોવા નાખશે ઈટો એક અને એમ નહીં તને ખબર છે કઈ કળકીયું પડી રહ્યું હોય ને તો હું એનો વપરાશ કરી દઉં છું. કરું છું કે નહીં કરતો? હોવાખેમાં કરી દીધી તું તઈન દાસી વાકન ટરે ઓલ્યા આ પોણી નટલું છોટવાનું આ એક કોમ કર કાલે અમારા ખરી આખા ગામમાં આબરૂ છે આ 3 દાવાથી પોણી છોટી છે. અલે ખેમા તો કહી દે પણ શોભાઈ છોટી દે હા મારો મજૂર હોય પોણી છોટવા નહીં લાવતો હું તો માલ બનાવવા લઈને આવું છું. પોણી છોટવાનું અમારા માં આવે સમ ના ના જીવણિયાથી તો અમારી જે મજૂરી નક્કી કરી છે એમાં બધું હવે મારે જ ના કરવાનું હોય. અલે ખેમા એવું નહીં પણ એ દાર તમારે ચોખવટ કરવી પડે કોણી તારા છોટવું પડે એક કામ કર ને ભાઈ છોટતા હો તીમન કેટલા પૈસા આલે છે? 2 લાખ રૂપિયા એક કામ કર હવારે આઈને લઈ જા માર્કેટથી ચમક્કા હળો પેલા ગણપત કાકા કરે એ ખેમલા પાછો કેમ આપણે મજૂરી નું થાય બસ એ ખેમલા પૂછડા પહેરી દે મજૂરી મારી આબરૂ નહીં જતી. એ ખેમા પાછો મી તને પહેલા આવું કીધું તું કશા જીવણિયા ગમે તે એક ટાઈમ ખાવાનું નહીં હોય ને તો ચાલશે પણ ઘરનું કામ ચાલુ હોય ને એમાં મટીરીયલમાં ખોમી ના આપી દો. કીધું તું કે નતું કીધું? અલે ખેમા કીધું તું પણ ચા પીજે લેજે ચા ચા પી નહીં પીશો મક્કા ખેમા બધું થાય છે તમે ચા પીઓ લ્યો એક કામ કરે છો મક્કા ચા લો ઈવન ઘેર કોઈ પીવા વાળું નહીં કોઈ મેલવા વાળું નહીં એટલે તારી ચા નહીં પીવી તું મટીરીયલ લઈ આલ એટલે કોમ ચાલુ થાય. કશો વાંધો નહીં બીજું કોક કામ કરો ઈટ્યો તો આવી જાય જ ના શું કોમ કરે એટલે જીવણિયા તારી હોજ સુધી ઈટ્યો આવું તાર સુધી અમારે વાટ જોઈને બેહી રહેવાનું. હા ખેમા ના હોય તો અરે પૂરણ કરી દેવો માટી નાખીને એ જીવણિયા મારું કોમ તંતરનું જ છે એના સિવાયનું બીજું કોઈ કોમ મારું નહીં આ તને કહી દીધું. ખરો ને આ એવો માણસ છે ને તે ઘર બની જાય ને તો આપણે પોતું કરાવી દેવો છે. જીવણિયા એક કામ કર ના હોય ને તો તું કોઈક બીજા કારીગર પાસે કામ કરાવી દે. એ ખેમા અમુક કોઈ કારીગર ના આવે મારા પાસે 70 કોમ આયેલો પડી રહ્યો છું. ના ખેમા આજે હોત નહીં ઈટો આવી જાવ રાતે તમે તાર સણી કાઢો જીવણિયા હોત ને ઈટો આવશે ને તો નવી ઈટ છોડવામાં નહીં આવે. એ ખેમા છે નહીં છોડવામાં ઈટો લાવું પછી છોડવાના આવે જ કા પાયા- સિમેન્ટ પર રેત પડી છે આપણે હું બોલી થઈ હતી કે પાયા બરોબર કોમ આવે ને એટલે એના આગળના પૈસા આલવાના બરોબર હા. તોય તે મને રૂપિયો આલ્યો નહીં. અત્યારે હાલ પાયાના ઉપર કોપીન ભરાઈ ગયું છે પણ ખેમા 2 લાખ રૂપિયા પતી ગયા એટલે 2 લાખ રૂપિયામાં ઘર તૈયાર થઈ જાય. કેટલામ નક્કી કર્યું હતા જીવણિયા એ બધી વાતો પછી કરીશું. અમે હિસાબ ખોટું પાછળથી પર ભાવ થાય. લઈએ, તને પણ ખબર અત્યારે હાલ આ કોપીન ભર્યું ને
એના 1 લાખ રૂપિયા થયો તો આગળ નવી ઈંટ તોડાશે ને કે બાકી કશું નહીં થાય. ખેમા હાલ સેટિંગ થયું નહીં, માલ સામાન લાવવાનો એટલા. શોમા કાકા આપણે પેલા ગણપત કાકા ની સેટિંગ છે ને? હવે setting જ કરી દે. હાલો. એ ખેમા કશું વાંધો નહીં, હું સેટિંગ કરું છું. તમે ચાલુ કરો. સેટિંગ કરવાનું નહીં, પેલા પૈસા અને પછી બીજી વાત. ખેમા તમે કોમ ચાલુ કરો. હમણાં હોદનાપુર 2-5 હજાર રૂપિયા કરી આલું છું. ઉભર છે. હા જો સવારે જ પાછા હાર્યા પૈસા 2000 રૂપિયા પેલા હાલી જશે માગતો તો તે. લે 1000 તું લેજે, 1000 સોમલા હાલજે. એક કામ કર, આ 2000 મારા નહીં લેવા પણ તારે 2100 લેવા છે. કોમ બંધ રાખવાના. ખેમા હા અમે શું કરું આ કે જીવણિયા પૈસા હન તો આગળ વાત થાય, બાકી કશું કીધું કોઈ નહીં થાય. આ જીવણીઓ ખરો ને આમ ગુંદો ગણાય યાર. શોમા કાકા બીજું કશું નહીં, સીધા ગણપત કાકા નીકળ જ જવું પડશે. એ આપણે ખેમા હજુ કોક કરું છું બસ. કોક કરું છું નહીં, જ્યાર સુધી પૈસા નહીં આવે ને ત્યાર સુધી તારા ઘરનું કોમ થાય નહીં. અને આ ખોટી અમારી આબરૂ કાઢવાનું કોમ કરીશ એના કરતી ટાઈમ આવીને પોણી છોડતો હોય તો લ્યા. પણ એ તો તમારે કેવું પડે પોણી છોટવાનું. અને કાલ તૂટી જાય એટલે દોડતા મારા પાણી આપશો. ના ના હું આજે છોટી દઉં છું બસ. આજે છોટી કાઢું. લે ચાપી. પોણી છોટવું હોય તો છોડજે. પૈસાની વાત કર. આ પૈસા કીધું જ ખરા. તમે તારા આજ કોમ કરો, કાલ નહીં મળે 15 તો લાવ્યો જ. જીવણિયા આજ સુધી પૈસા નહીં મળ્યો હોત ના સુધી તો કાલે તારું કોમ બંધ રહે. ચોખવટ બનવા બીજા માર તો નહીં બેહી રહેવાનું. લે મારું હેડ હું ઈટો મંગાવું અને વધુ તો પસાલું થોડા. એમ નહીં, જ્યાર સુધી ઈટો નહીં આવે ને ત્યાર સુધી અમે શોમો કાકોને 2 જણા હોય બેહી જ રહું. કારણ કે ઈટો વગર કરવાનું હું. ના ના ખેમાં કોમ ચાલુ રાખો. ઈટો તો આવી જાય તમે તાર લ્યો. ચાપીનું આ જીવણીઓ તો માથું સરાઈ દીધું બસ. જીવણ. સારું તને ખેમા હું ઈટોનું સગવડ કરું હો અને પૈસા જીવણિયા ઈટોની સગવડ કરું નહીં, હાલ ઈટો લાવી જ દે. મારા મજૂર બેહરે થઈને આજની 500 રૂપિયા મજૂરી ચડી જાય. મારે શું કરવાનું? કશો વધુ નહીં. 500 રૂપિયા મૂકવા લાવજે, ચાલે 500 લાવજે એક મજૂરી. કામ કર, પેલા 2 પડ્યા હતા ને એ શોમા કાન આલ દે. 500 લાવ. લે બસ અમે તો ખુશ ને. હાર કશો વાંધો નહીં, જલ્દી આય. એ હારે હું મગાઈ દઉં ઈટો. શોમા કાકા મને પહેલેથી ચોખવટ કરીને મેલી હતી. આખો દાડો હું કે કરવાનું હોય મારે. અને મંગાવે પૈસાનું લાવે છે થોડા. શોમા કાકા પેલી સિમેન્ટની થેલીઓ કેટલી પડી? સિમેન્ટની થેલીનું નામ ના લેતો. સાહેબ જીવણીઓ બધી ગણી જ જો હો. હા ઓહો. કોમ નહીં કરી પણ કે છો થઈ. હારું તો પેલું લોખંડ કટિંગ કરવા મેલ્યું તે શું ગયું? એ વારું કરેલું જ છે તે. શોમા કાકા આજે આપણે ખરું ને હા. આખો દાડો બેહી જ રહેવાનું છે. જ્યાર સુધી ઈટ્યો નહીં આવે ને હા. ત્યાર સુધી આપણે શું કરશું? ઓ કરીએ તાને. ના હોય તો હું તો એમ કહું છું આજુબાજુના ગામમાં કોઈ ભંગારવાળાનો કોન્ટેક્ટ હોય ને તો બોલાવી દો. બધાના કોન્ટેક્ટ છે આપણા આપણી તો પાસે. મજૂરી ઊભી થઈ જાય કે બંગારવાના જોવું તો હોય ને જેના કીને બધા કોન્ટેક્ટ છે. લે હળો મને બતાવજો શું મેલ્યું. આ જીવણીઓ ખરો ને એક નંબરનો જુઠ્ઠો થઈ ગયો છે અને ઘેરીના ડોશી લંકાડું ડોશી રહે ને એક નંબરની જુઠ્ઠી છે કે હેતમ જ્યારે પણ હેતમ નહીં ગયો હોય કોઈ ઘર થાય છે ને ઈકને જ જોઈ છે. આ તો ભણાઈને રાખી છે ડોશીને. એટલે તમારે આજ જ મામા ખબર પડે છે કે જીવણીઓ જુઠ્ઠો છે. આખી જિંદગીની એમના એમ બોલ્યામાં જુઠ્ઠું જતી રહી. આજ વાયદો કરો કાલનો કરો તો પણ ઘેર તો ઊભો નહીં રહેતો. લેવા જઈએ છીએ એટલે ઘેર હોતો નહીં. એટલે વોક બનવો તમારો છે, વોક તમારો છે. કીધું તો ખરા. આનો વાંક. એ દાડા નતું કીધું કે જીવણીયાનું 500 રૂપિયા થોય એટલે તરત જ લઈ લેવાના. 500 થોય બીજા દાડા એટલે લઈ લેવાના. આ 2500 કરવાના શું આવતા હતા? પણ એમ કે 1000 થાય એટલે આલું. આ તો 1000 ના 2500 પહોંચ્યો પણ હજી આલવા આવ્યો નહીં. મને લાગે તો પોતનું ગચ્ચું કઈ નાખે ને તો પછી તો ના ગોઠે પાછો આ રે. તે નાવા તો હજી જવા આ દો. દહીંનું દૂધ્યું કાઢી લેવું પણ પૈસા લીધા કે ઘેર નહીં તે જઈએ. નાવા તો હજી 5000 થવા જોઈએ કે રકમ ભેગી આવે. અહીં આવો તો મુસાળ કાળું કેટલું લઈ. એટલે ઉઠે એવો છે કેટલા વખત ચા પાવા હોય છે. સરપંચ ચા તો પાઈ પર જ કોમ ચાલુ છે આપણા ઘરનું. બસ ચા પાવાની વાર રાખે બીજું કઈ વાર રાખે છે. બીજું એવું વાર રાખવાની કોમ ચાલુ જ છે. બધું વાર રાખું જ છું. અરે કોમ તો પૂછડામાં બેસી ગયું. બોલીએ પર પેલા અરે બોલીએ પડે જ છે કે પોણી ના આવે તો છોડી. તારા નંબરનો 1 નંબરનો જુઠ્ઠો ગોમમાં બીજો કોઈ નહીં. આ તું પેલો પાછો છે એટલા મુય શું કર્યું? એટલે કોઈનો વાયદો સાચવ્યો. પૈસા નહીં હાલવાના. પોણીના 500 પેલા 2500 ત્યાં છે. ભણા હાલી જ દેવાના. ના પાડી. નહીં આ પોણી નહીં આવે જીવન. આજથી પોણી બંધ એટલે બંધ. અરે ભણા 5000 થવા દો પછી શાંતિ. એ મૂર્ખા 3000 નહીં 2500 થયા છે. 2500 તારે હાલ દે નકર પોણી બંધ. વાત નહીં કરવાની. એ સરપંચ હાલી દે પૈસા પોણિયા બધે. જીવણિયા બકાવાની વાતો કરે પૈસા આલવાનું કર. હાલ હાલ દે પૈસા 2500 આલવાનું કર. હાલ હાલી દે નકર 10 2500. ટેલી સિમેન્ટ ઉઠાઈ દઉં ને તો પછી કગરતો ઘેર આય. ના ના સિમેન્ટ લઈ દો તો બસ મારા કોમ ઊભું રહી એ યાર. બધું તારે જોવાનું. પૈસા આલવાનું કર હેર. સરપંચ હું કહું છું આજ હોજે પૈસાની સગવડ કરવાની. ના
એવું તો તું 3 દાડાથી મને ટલ લાવે છે આજ વજન કાલ હોત જીવણિયા તારે જે કરવું એ કરજે અત્યારે 2500 હાલવાન કર હું ગધેડો છું હું તે મને ખબર નહીં પડતી ના હોય ના સરપંચ તમે તો મોણા જ છો ગધેડો કીધો ગધેડો આલી દે 2500 રૂપિયા ભણા હાલી દો આજે હોજી સરપંચ આ વાયદો નહીં કોણી નહીં આવે પણ હાલ નહીં પૈસા મારે હોજી તો ના લાવવાના હોય તો પટી ગયું રવાને જફા તમને કરે 10 લાખનો ઘર બનાવે છે અને 2500 રૂપિયા નહીં એટલે હાલ બધું સામાન લાવવાનો છે કે એ બધું પતી જાય એ બધું મારે કોઈ ના જોવાનું હોય સામાન લાવવાનું હોય ગમે તે જ ના લાવવાનું હોય પોણીનો હિસાબ પછી કરશું એ હિસાબ હમુરદો રે હો જીવણિયા ઈટને સોટાડી એક તમે જફા કરજો ને જો. કાઠવાનું કર લ્યો પાછો બકાવાની છે લી વાતો ખીચામ લઈને ફરે છે ને ગણી લેજો પાછા 1000 બાકી છે હા, જો જો પાછા એટલે 1000 લેવા છે ને બનો માર 1500 અમુક સગવડ થાય એટલે પછી આલી દો ભાઈ આ ગરમી કરી એટલે આલી ના દીધા કોક દારો લાફા મેલે ને દા ટપ ટપ મેકી દે પોણી હશે ને હજાર બાકી 1500 રહ્યા હાલવાનું કર 1500 આલ્યા કે 1000 આલ્યા 1500 પણ 1000 બાકી રહ્યા. 1000 બાકી રે 2000 હોત ચાલ દે હા એ તો પેલામાં ગણી એ લેવા છે, એકમય નહીં પેલા કરવાનો અવશ્ય લેવા નહીં 5000 આલી જા લો, બકાવાની વાતો કરે છે પાછો આલી દો અને ડોશીન તો ઘેર હું ભણાઈને આવે છે ડોશી કઈ ના તો કીધું જાણે પૂછ્યા તાને કી હેતરમાં જ્યાં તમને ખબર તને હોય બધી ખબર પડે છે અમને મોળા ચો હારું, હારું, કશો વાંધો 2000 હોત ચાલ દે એટલે કાલ પાણી નહીં આવે હારું આલી દો હા ઠીક 1500 રૂપિયા ખીચામાં તો હમણાં ના લેવા જ ને તોય પાછા લોચા પડો તારે પોણી ના છોડો પાછા અને પોણી ના આવત પાછા ખેમોને પાછા બેહી 1500 આલ્યા છે ને ખાલી 1000 બાકી છે તો સમજી જા છોડશે પોણી બીજા 2500 થાય એટલે પછી આલશે થોડા ઘણા પૈસા પણ આજે સગવડ કરવી પડશે મારે ઈટો લાવવાની છે અને આ ખેમોને કી પૈસા આલો ગમે તે કરી પૈસા તો લાવવા જ પડશે કા અને ઈટોય મંગાઈ દેવી પડશે લ્યો આ પકડો તમે અરે હા હું આલી મને સિમેન્ટની થેલીઓનો જે વેપાર કર્યો તો ને હા. એના પૈસા આલ્યા બરોબર હજી લોખંડનો અને PVC ની જે પાઇપો પ્લમ્બિંગ માટે લાયા હતા ને હોવા એનો હિસાબ બાકી રહ્યો હોવા નક્કી પણ આ આટલા પહેલાથી ચોખવટ કરવી હારી આટલા મને સંભાળે મજૂરી હલકી કરે તો હલકી એક પૈસે સોમા કાકા મારું લ્યો પકડો આ તમાર પેલા ગણપત કાકા નીકળ આયા હતા ને મુહૂર્ત કરવા આ એના પૈસા આલી દીધા બરોબર અમે નહીં માગું બસ આ તો જરૂરથી નખ્યામાં હું માગું ના હોય પાછો સોમા કાકા જીવ ઓહો આવો આવો કેમ હે લેવા લઈને બેહી રહ્યા છે કોકો. કામ ચાલુ નહીં કર્યું કામ કરવા લાગે છે. ધરધણીઓનો ઠેકોળો ના હોય ને એટલે અમાર બેહી રહેવાના દાડા આવે એટલે ઘરદાનીનો ઠેકો નહીં તમારું જોઈ લો કીતે છો ઈટો કોઈ દેખાય છે તમને ઈટો તા પડે ને અમે સિમેન્ટ લાઈન બેસી ગયા સિમેન્ટ એટલે ચાર ઈટોથી એવું કોઈ ઘર બની જાય એટલે માલ થઈ રહ્યો છે એમ માલ થઈ રહ્યો નહીં ઈટો થઈ રહી છે સિમેન્ટ એ ઘરમાં ઘણો પડી રહ્યો છે ચિલારી એ પડી રહી છે આ પ્લમ્બિંગ નું કામકાજ એક બાદ ચાલુ છે રેતી એ પડી રહી છે તો જીવણીઓ કે ઉચ્ચ કાલુસન બધું ઈવન હાઉ કને કીધું જીવણીઓ તો વાતો એવી કરે છે ગામમાં 2 લાખ રૂપિયામાં બંગલો ધોણી બોધો છે થોડો કોઈ બંધ થઈ જતો હા તા એ તો કે ખાલા મારે 2 ટાઈમ ખાલી ચાસ પાવાની છે અરે પૂંછડામાં પેઈ ગયું કે બોલાવ હાલ ને હાલ બોલાવો એને મારા ઉકા બોલાવો પણ આ તો વથે નીકળે તો ખાલી જોયું આને ગામમાં ખોટી ખોટી વાતો કરે એમ થોડું ચાલતું છે પૈસા ઘણા ફેવરતા થઈ ગયા આ તો આપણો ગણપત કાકાની. હા તો કાલ મુહૂર્ત કર્યું હતું એના પૈસા છે અમાર પાસે એટલે પૂરું એક જ જગ્યાએ કરે છે કે બધા મુહૂર્ત જ કરે છે જોવા સરપંચ ચોખવટ બનવું હોય તો વાત હોય આ ચોમાહા સુધી ઘર પતાઈ દેવાનું છે અને ચોમાહું જેવું પૂરું થઈ જાય ને તરત જ ગણપત કાકા નીકળ કામ ચાલુ કરવાનું છે શોય બાકી નહીં એટલે પેલું ચોમાહું આવતા આવતા અરે પડશે ખરું ઘર ધણીનું ઠેકોણું ના હોય ને તો આવા ઉપર થઈને હાથ ચોમાહો જતો રહે આ તમને કહી દીધું વધારાની પંચાયત નહીં કરવાની મારું કામ ચાલુ હોય કણ અમાર તો કેમાં પંચાયત ચો કરીએ છીએ આ તો ખબર પડતી નહીં તમે હતા તો કે ઘરદાની હતો તો અમે ઘર ધણી હાથો હોય તો વાયકરીઓ ઈંટોના ઢગલા ના પડ્યા હોય એ વાત સાચી માલ ખેમા અને હું ખોટો હોય તો અમે સકાળ એમને તો કોઈ બેહી નહીં રહેવાય મારા રોજે આ મજૂર લઈ તરીકે લાવું છું 500 રૂપિયા હાજરી આલવી પડે છે સરપંચ જીવણીઓ કહો અમારે રોજ ઉપર લાવતો રહે ઉચ્ચક છે એટલે નહીં કે આપણે રોજ ઉપર લાવવા ઉચ્ચક છે બે હિલે તો સોમા હું હતો. કાકા એક વખત 20,000 રૂપિયા મજૂરો આલ્યો છે તારનો હજી એક પૈયા આલી નહીં એક જ વખત પૈસા આલ્યા છે એમ તાને કેટલા નાખ્યા ખીચામ તો મંડળ લઈ હાનો ફરે છે એટલે પૈસા એટલે એમ લાવે. નહીં મોણસ ભિખારી હોય એના ગુદામ પૈસા ના હોય એવું નહીં કેતો ખેમા આમ કે રૂપિયા આલ્યો નહીં હું ખાલી અડધી રાતે કોકના એક પ્લાન બનાવી આવું ને તોય મારા એક 50,000 રૂપિયા ઉભા થઈ જાય એટલે એવું સાપરાનો છાપરાનો નહીં મકાનનો વાત કરો મકાનનો. છો તે. મોટા મોટા એન્જિનિયરો મારા પાસે આવે છે તું આવો મોટો કારીગર છે ન થઈ ગયો છે તમને બધાને ખબર નહીં તાનનો
વાત સાચી કરી. હારી ખબર કાંઈ મોટો નહીં થઈ ગયો ખેમો જોયું કે કોઈને ટોપીઓ તો નહીં ફેરવતા બંને એ, ચોરો હાથે. આ ટોપીઓ બોપીઓ ફેરવવાનું બધું લોકોને આલી દીધું ચોરી દીધું. તાણે હે? મજૂરીનો જ પૈસો ખાવાનો કમાવામાં પડી જા ખેમો ને ઇજ્જતની જો. રોટલી ખાવાની એટલી ખબર પડે મને ઓ, શાનનો શાહુકારનો દોડિયો થઈ ગયો છે. તમોન તો રી આવતી છે પાછી આટલા બધા રૂપિયા શોથી કમાવા માંડ્યો મજૂરી વરાય તો નહીં ગમતું. ના નવાઈ જ નહીં ને કોના ખિતામ કદી પાયલે ના હોતી એની જગ્યાએ અત્યારે 500 ની છે એટલે હા, કહું છું. ઈમ નહીં ના ગુદામાં ઈમને 500 ની નહીં આવી ઓય હાથે જોઈ લો પપ્પત તો ટોકણીઓ પડી છે સિમેન્ટની માં હાથ તો ચોખ્ખા હઈ લે. એ તો હાલ ધોયેલા છે એટલે ચોખ્ખા લાગે છે મોનો કના મોનો પણ કેવું નહીં હતો. સમય આવશે આ તો ખબર પડશે ખોટું ખેમા. કરેલું ભોગવવું પડશે ખેમા હતો. કોનો કોઈ દાડો સમય આવ્યો નહીં કે આપવાનો નહીં સમય આપણો આવશે. જુઠ્ઠો કરી કીધું. જીવણિયાની વાત કરું છું. ઓવા પાછો જે મજૂરિયાત માણસ બાકી હોય મને ને મેનુ ના મારતો જુઠ્ઠો કહીને. બે ટાઈમ જે બરોબરની મજૂરી કરીને રોટલો ખાતો હોય ને એને પૂછાવો ટાઈમ છે રીતના આવે છે શોમા કાકા લાગે છે આજ રજા રાખવી પડશે રાખવી જ પડશે. ઠેકવાનું નહીં પસવાનું. અને અમે પાછા ચક્કર નહીં થતા લઈ લો લેલું કેમ શક્કર નહીં છે તાય લે. નહીં થતા. તે કોઈ તમે હમું હેડો ને. પડ્યું. આ મને નહીં લાગતું પણ આ જીવણિયાનું ઘર પૂરું થાય. ઘર તો પૂરું થવા પણ આ પૈસા જો કે વાત સાચી કરી પણ આ એક બાજુ જીવણીયો રૂપિયો હાલતો છે ને અમારે ચાલ તો બંડલ લઈને ફરે છે. આમ તો રેકી છે 20,000 જ આલે તારા પૈસા લાવે છે શું તે કોમ હોય ના હોય કર્યું છે મનો કના મનો જીવણિયાના બાલ ઉતારતા હોય ને એવું લાગે છે. કોક દાળમાં કાળું છે અને આ જીવણીયો જીવણિયાની ખરો ને ચાલી સીધો નીકળી જાય છે પણ ખબર નહીં મોથી ગોળ ગોળ વેણી લેતા હોય તો. આ બેનું નક્કી ના કેવાય એમના પૈસા નહીં ફેરવતા રે બે અને જીવણિયાને આપણે ગમે જેટલું કહેવું ને ભણા તો પેલા ઊંટના ઠેકા પર પાણી રેડીએ ને એવું છે ને એને કોણ માનવાનો તો સા નહીં રે. અને મામા ખરા ને જીવણિયાને કોઈ ફેર પડે એવો એક નહીં. દારો ઈંટો થઈ રહી છે એક દારો સિમેન્ટ થઈ રહ્યો છે કેમ બધું થઈ જ રહ્યું છે. હું તો એમ કહું છું અરે ખોનગી ના હોય તો માલ ખરા ને. બારોબાર કરતા હશે પણ આ મને આજે આખી રાત ઊંઘ આવી નહીં કે કેમ ઊંઘ નહીં આવી આ જીવણિયાનું ઘર બને છે ને પણ મને ઊંઘ આવતી નહીં કે. અમે ઘર જીવણિયાનું બને એને દેવું કરવાનું હોય તો એને બાર ને એને ઉજાગરાઈમાં આપણે હું લેવા દેવા અરે એવું નહીં પણ જીવણીઓ ખરો જો ત્યાંથી પૈસા લાવી અને ઘર કરતો હોય અને એના ઘેર ખોટું થતું હોય તો મને ઊંઘ આવે ખરી. પણ એનો નહીં પાડતો ડોળે ખોટું થતું હોય તો એને ભગવાનને વશો નહીં આલી બે વાત સાચી કરી ભણા પણ જીવણીઓ ખરો ને ભોળિયો છે એટલે મારું એમ કેવું છે કે જીવણિયાના ઘેર પેલા ચોરી કરતા હોય ને એવું મને હોય 100% લાગે છે. એટલે તમે જીવણિયા કેવા દો હો અલ્યા કહેવા જઈએ રે મને એવો નહીં તો એટલે પછી ખબર તો છે કે ગામમાં ગમે તેવી વાત હોય જીવણિયાને કરીએ તો જીવણીઓ કદી મોને ખરો પણ મારું એમ કેવું છે એને રંગે હાથે ચોર પકડીને આલ્યા પછી તો એની ઓછો ઉઘડશી કા. હા એ બરાબર તો મોને પાછો ભણા ગમે તે રસ્તા આ બેનો જણો ચોરતો છે પણ પકડવા પડશે આપણા બેનર કારણ કે ગામમાં તો બીજા કોઈને અરે ફાબા નહીં દી એટલે હું તો એમ કહું છું આજ ઊંઝે મેં એક આઈડિયા માર્યો છે ને એટલે હોય 100% સક્સેસ જતો રહે અને ચોર હશે ને તો ઓટોમેટિક પકડાઈ રહે અને પકડાઈ રહે ને પછી જીવણીયાનો વાત કરીએ કે જીવન તારા ઘેર ચોરી તો થાય જ છે. શું કીધું એટલે કોઈને વાત કરતો ના કરું નકર જીવણીઓ ખરો ને મામા ગમે તેટલી આપણે એક વાતો કરી ગામમાં ગમે તેવું કીધું કદીની જિંદગીમાં એના બાપને શિખર ના કીધેલું છે કદી હાથું તો મનતો નહીં ચિંતા કરે ભણા અમે જીવણીઓ ખરો ને ઓટોમેટિક એક વાર ચોર પકડાઈ જાય ને અરે બે તો ઓટોમેટિક જીવણીયાને માનવું પડશે. પેલી કહેવત નહીં બોડી મુઠ્ઠી લાખની હાલ બોડી મુઠ્ઠી છે એટલે એક વાર ખોલો છે ચિંતા કરે છે. યાદ રાખજે પાછી હો મારું નામ હું તો ખબર છે ભાવનગરનો મોટો વેપારી લોખંડ બંગાળનો બગો બંગાળિયો. બધી ખબર છે શું ખબર નહીં મને હા કીધું તો છો તમે આ ઓરમાં પેલા જઈએ તો એ જાજો ફરતા ફરતા જઈએ છીએ બધા આ ઓરા તો આખો ગામ ફરી વરવું છે પણ કોઈને આ લોખંડ બંગાળ મેળવવું નહીં. બંગાળ લેવા નીકળ્યો તો બંગાળ જ લેવું પડે કા મોટો હાથ પાડજો હા ઊંચી જેલી ડોસો ઝાંકી દેવી જોવે. બધું પાડો ને મને ખબર નહીં પડતી ત્યાં કરે ને હમણાં હું હાથ પાડ્યો ને એટલે ઘરમાંથી આ પબ્લિક બહાર આવશે. એ કોઈ લોખંડ બંગાર ડબો પતરા શિલાહારી કોરી કજારી જે કોઈ તૂટી ગયેલું હોય તે ભગો બંગાળીઓ આવ્યો છે જેને આલું હોય આલી દેજો.
એમ અમે તું હું માપ કરે છે કમ્પ્લેટ માપેલું રેડી થઈ ગયું છે ને શોમા કાકા હું તો શું કહું છું હા. આ કોપીન તૈયાર થઈ ગયું છે ને હા. પણ આ જીવણીઓ કાલનો મને ક્યાં કરે છે કે હાલ ઈટ્યો મંગાવું ઘડીવાર શેરી આવું કલાક શેરી આવું પણ કોઈ ઈટ્યોનું ઠેકોણું પડતું એવું લાગતું નહીં મને હું તો કેવું અડી વાટ જોઈને બેહર્યા જેવું નહીં અને કાલનો પૈસાનો વાયદો કરે તો આપણને કે મેં તમને પૈસા આલી દેવું લાખ રૂપિયા પણ હજી સુધી વચણીઓ આવ્યો છે ખરો હું તો કાલ પૈસા લઈ ગયો તો પટી ગયા હે? કોક બોલી ના શોમા કાકા તૂટી ગયેલો ટોકર ડબલો પ્લાસ્ટિકની ખુરશીઓ ભંગાર વાળો એવું લાગે છે. ઓહો શોમા કાકા મારી વાત તો સાંભળો. આટલા દાવથી આપણે પેલા ભંગાર વાળાને ખોરતા હતા તો હપ્પુ તો એકલ લમણો નતો કરતો અને આ તો હોમાંથી આવ્યો છે એક કામ કરજો ડાયરેક્ટ સોસાયટીમાં જ આવ્યો છે એ ટોપી વાળા અલ્યા ટોપી વાળા ભાઈ ઓમાય ભાઈ શોમા કાકા ભાઈ બોલાવો એક ડોશી બે ડોહા બાર નીકળ્યા તું હો એ કાકા પડી જા લખણ બંગાર કાકો પાડો એટલે ગમે તે ઘરે ગાઈ જા હાલવા તમે તા પતરું હોય ડોક્ટર બંગાળવાનું હું ભાવ લોખંડનો સાખરું પેલા ભાવ કાકા સા ગણું છે પણ હું ભાવ છે એમ કયો ને સાહુ તમાર પહાન શીલા ભાઈને કહેજો કે ખવાઈ ગયેલું કે કોઈ કાટાયેલું કે કોઈ જેવું તેવું નહીં પ્યોર લોખંડ છે પ્યોર લોખંડ છે બોલો ભાવ એટલે આ બધું બજારમાં આવે છે બધું નકલી આવે છે તમાર પાસે એકલું જ એ પ્યોર બધું કાચ ખાઈ ગયેલું આવે હા. અમારા પાસે પ્યોર નવો માલ નવો માલ બોલજો જેવી વસ્તુ એવો ભાવ જે વસ્તુ એને ભંગાર હું તમે ભાવ ચિંતા કરશો ને કાકા ભાદરવામાં વરસાદની વાત ના થાય એમાં ભંગારિયાની વાત ના થાય ભંગારમાં એવું છે તાણ બતાવો તમારું લખણ લોખંડ તાણ બતાવી દેવો છે લેતા હેરો આવો. હેરો કોઈ હગું નહીં કરવાનું તે વાતે વળી જા છો ભાવ પૂછું હું એટલે કોઈ મારું હગું નહીં કરતો કાકા હંગાતી વાત તો કરવી પડે કે લોખંડ છે કે પતરું છે મારા જેવા હાથતા લોખંડ બગાડ્યા હોય કણ આઈ જા હોય તો કાયદે કોઈ બધા આયા છે પણ ભગો ભંગારીઓ નહીં આવ્યો હોય ના કાકા તમે પહેલી વાર કાયો હો? અરે પહેલી વાર કાંઈ ભગા ભંગારિયાનું બજારમાં નામ છે હા? અરે ગમે જેવી મોટી લોખંડની પાટ હોય ને અને ભગા ભંગારિયાની નજરમાં પડે ને તો ઉઠાઈ લે પાટ હો. તાને બતાવો મારા જેટલો કોઈ ભાવ ના લે કા બજારમાં કહી દેજે કે રૂપિયો આગો પાછો થાય ને તો માલ નહીં મળે આ ચોખવટ બનવા એટલે આ ભગા ભંગારિયાને તમે શું સમજો છો કાકા ભગો બંગાળીઓ પૂંછડામાં પઈ ગયો આખેમાં મૂર્છન એટલે આ ભગો ભંગારિયો પૂછડા પહેરી ગયો ના ના પછી નહીં લેવામાં અરે ના લેવો તો નેકટ તારા જેવા તો 70 જણા આવશી કશું કોઈ જરૂર નહીં નીકળવાનું કર ઓય કર્યો લમડો કરતો જ ના અને મારી ઓળમાં ઉભો ના રહેતો એટલે ગોમ તારા બાપાનું હા હા. કાકા તમારા બાપાનું હા ના તને તારા બાપાનું છે ભગાભાઈ આખો તો હલવરાવું હું. તમે તો કાકા આલી દો જે હોય માલ બધો જે ઓય કાયદેસરનો ભાવ ભરી આલજે પાછો બંધ આખ તું કશું વાંધો નહીં આલી દો તું એટલે કાકા બજારમાં ચાલતો હોય એટલો બળિયાલું કોઈ મારે કોઈ તું ભગો બંગાળીઓ છે મારો ભાઈબંધ લખો બંગાળીઓ છે તને ખબર છે અરે લખો હોય તો ડખો વધારે કરે ખબર છે ને એ ડખો જરાય નહીં કરાવો 1 રૂપિયો વધારા લઈને માર પાંચથી માલ લઈ જાય છે ચેટલામ લઈ જાય લખો ચેટલામ લઈ જાય છે 60 રૂપિયા લઈ જાય છે આ ભગો તે હાટલ છે આ તો પછી તું ભગાભાઈ ની વાત નહીં થાવી આવો હળો પછી તું માલ દો માજી કાકા જે હોય તમે તો ઓય આવો આ પડ્યું એ નજરો આગળ અને છો માકા પેલું મોય છે પેલા કટકા કરેલા હતા શોમી ક્યાં એ બધા પેલ બાજ એ કાકા પેલી હો પણ આ તો નવો માલ નહીં તામણ હું હતો ગરદણી હું શું કે તમે એટલે તમે બે ગરદાણી છો હે? હા? તારા માલ લેવાથી મતલબ કે હોય ઉચ્ચ નવો જૂનો કરવાથી મતલબ હા મેં તો તમારી ટોપી આલો તોય લઈ જઈએ તાણ પછી સોની મોની લેવાની વાર રાખ જોઈ લેજો હોય તો ચોરી નો તો નહીં ને કાકા એક કામ કરજે ભગા ક્ષમા કરવાની કાઢી મેલજો અને કોઈ જરૂર નહીં ભગાભાઈ તમે તો હેડવાન પેલા લખાણ ફોન કરો અહીં લઈ જા ના લઈ જાઉં છું તારે ચોરીનો ફલાણો ઢેકણો પણ એને કોઈ ઉચ્ચક રાખતા હોય તો માલ પડ્યો જ હોય કે વાહ બોલો 60 રૂપિયા કીધું તો ખરા કિલો ના 60 રૂપિયા હો વખત પાલાવતો હોય તો લઈ જા નકર કોઈ નહીં કાકા કાટ ખાઈ દે છે શિલાડી અમે આખો ઘરમાં તો કરી વપરા હા એ ભગા તું કાટ ખાઈ ગયેલો છે શિલારી કાટ નહીં ખાઈ આ જાય ભગો કાટ ખાઈ ગયેલો છે એક વાર હાથમાં વસ્તુ પકડે ને તેના વજન સુધી કહી દે વગન તાજવે હજી ચોમાહું જીવ નહીં કરતા નહીં જે ચોમાસું હજી કાઢાવે
હારું બોલો ને, સમજીને બોલો ને. એક કામ કરજો, મિલજો શાલ. નહીં હાલવા માં. એ કાકા, હાલી દે કમ એ કાકા પી જશે. એવું કશું નહીં. આ તો પેલું પગમાં ઠોઠાઈ છે એટલે. હા પી જાવ તો બાકી બે બોલી બોલો તો ના બેરાવે. એટલે તમારા હંગાથી વાત કરું. લાવો. કાકા તો પી જલો ફરીથી હમણાં પાછું આડો અવરું બોલો તો એ વાત જવા દે. આવી હોવાની ની સાહેબ, બરોબર? અને એનો કાયદેસરનો ગમે તે વાની ની જોય બધું ભંગારમાં જ જશે. 10 કિલો વજન થવાનું. ભંગારમાં જાય બધું ભાઈ 10 કિલો બકરો ભગો ભંગારી 1 રૂપિયો ઓછો નહીં આલે. કાયદેસરના 630 રૂપિયા થાય. સોની મોની હાલવાન કર. પકાવાના ધંધા કરે નહીં. અમે 30 કમાવા દે ભગા ભંગારિયાને. બરોબર છે કાકા. મજૂરિયાત છે ખબર હું તો બકા. કઉ છું લાખ તી કમાવાના મને- નહીં, તમે કે લંડન જવાના નહીં. હું શું કહું છું, તે મને ધાર્યો ભાવ આલ્યો ને હાલ્યો એટલે હું એ તને એક સલાહ આલું છું. અઠવાડિયા હોય તો ઓટો મારી જવાનો. મારા ફ્રેન્ડ તને નફો થઈ જા. સમજો મનો કે કરે નહીં? મનો. આ ભગો ભંગારીઓ ખરો ને ભલ ભલાની ટોપી પર ઓળખી જાય. એ ભગાભાઈ, બીજી વાતો નહીં કરવાની. માલ- તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. એડવાન્સ કરજો માલ થઈને advance કરો, હાલો. ઈવાનું હેડે આપું હેડે કાલ આવું 2 વાગે. આ બહુ પકડજો તમે. એ ટોપી કાલ 2 વાગે આવું. ખાલી 10 વાગે નહીં. હા. 10 વાગે આવજો, 10 વાગે. 10 વાગે. આવો. અરે ભગો ભંગારીઓ 10 થી 9 વાગે આવી જા. ડોશી માલ નાશ લારે માલ નાશ. નાખી દો કશું વધારશો આ જીવણી યારું મેઠું બોલી અને જેટલી શિલા અને ગંદા કમમાં નહીં વપરાણી હોય ને એટલી ભંગારમાં થઈ છે. પણ એને નુકરાન ખબર નહીં પડતી કે માલ કેટલો થાય છે દાવાનો ને શું કરે છે. જોવું તો પડાકા. બુદ્ધિ નહીં, બુદ્ધિ વગરનો થાય એટલે તો ચા પીને સીધો ઘેર મોકલી દે પેલાને. બે જે ટાઈમ કરવું હોય ઘેર કરતા ફાવા કે તે કામ ઘર. બે ટાઈમ આપવાનો ચાનો કેટલો લઈને તે પૈણ ચાન હારી બે વાતો કરીને ઘર ભેગા. અમે જીવણી કેવું તો પડશે જ કે અરે કીએ એ મોને તો બરાબર નકર તેલ લેવા જ્યું. આપણા બાનું એવું જતું રહ્યું. ના જણાવવું તો પડશે જ. પછી એનો આઈડિયા લે છે કે જીવણિયા કઈ રીતના ચોર પકડાય. જો લોબા ટોટિયા કરી ગમના વલ્લભ ગપ્પા માર્યા છે એની જિંદગીમાં. સરપંચ ઉઘરાણીયા અમુક ટાઈમ આવવાનું કીધું જ છે કે થોડા દાડા શેરી આલ્યો હોય પણ જીવણિયા પૂંછડામાં પહેરી દે ઉઘરાણી. લે આખો દારો વલ્લા હું ગાલી હોય તારા બાપને લે. તાનું શું કરાવે શાંતિથી બેહવા તો મળે કા બે- ઘર ખાઈ જાય છે આપણું. અરે પણ ઘેર થઈ જાય છે પણ ઈ બેસતો હોય તો ઘર. અરે ભણા ઘર થઈ જાય પછી ઘેર જ રહેવાનું છે આખો કા? દારો ભાઈ ડોશીના આગળ બેસી રહ્યો છે પગ લોબા કરી. એ ડોશી કુલ ખાઈ જાય હે લે. ડોશી તો કોઈ નહીં કોઈ લઈ ખાઈ જાય ડોશી ને. ના ના જો વર રાખવાની છે એ રાખ કે. અરે એ તો હું વાર રાખવાની આપણે તો કોમ આલ્યું છે ઉચ્ચક એ તો કોમ કરે છે આપણે ફરે જવાનું. જોયે ને ઊંટ ભરીને જોઈ છે તો મને ખબર નહીં. કશું ખબર ના પડવાનું. એટલે સરપંચ તમે કહેવાનું હું માગો છો બસ આખો દારો પૂછે એટલે કહેવા હું માંગો છો. ફરી ઓછો ઉગેર ઓછો તમે કીધું જોવાનું રાશ. અરે જોઉં જ છું રોજ સિમેન્ટની કોથળી રહી ને તમે કહેતા બધા ના ઉતરતો તે હું આ દાણાની પોતા 10,000 શું થઈ લ્યો સવારે પોચ વાગે અમે સિમેન્ટની ઓર રાખ્યા આગળ બીજી ઓર રાખ. બીજું હું વાર સિમેન્ટની તો થેલીઓ ઘણી ના આવે બીજું કોઈ ઘણી ના આવે છે કે ઈ જોઈ છે તે? આમાં બીજું તો હું ગણવાનું જો ઈટીઓ મગાવું છું ને એટલે ઘણી કમ્પ્લીટ આવે છે બરોબર છે રેત છે ને એ તો આખું ટ્રેક્ટર ભરીને આવે એમાં શું ગણવાના આવે જીવણી આ તારો ચોર ખરો ને અમે પકડી પાડ્યો છે પણ તું નહીં માન. અમે પકડી પાડ્યા જીવન કોણ સોન કોણ ચોરી તારા નહીં ઘેર કરતું. ચોરી થાય છે થાય છે જીવણિયા. અમે રૂબરૂ જોઈને આવ્યા છે જીવને લઈ. અરે ભણા કોઈ ચોરી કરાયું નહીં આપણા ઘેર ખાલી કોઈ આવો ને તો મને છે? ખબર પડે. ઈથે નેકરા ને તો એમ પથરા હજી ખબર નહીં ચોરને તારી વશે ભારતો ચોરી થાય છે તોય તને ખબર નહીં. અત્યારે ચોર ખરા ને બધા ચાલાક થઈ ગયા છે. એ તો સરપંચ ચોરીઓ કરીએ બીજા જીવનના ઘેર કોઈ જો, ચોરી કરે કોઈ ફેર પડાયો નહીં અને ગમે તેટલું સાચું કહેવાનું તોય. એટલે જીવણી સાચી વાત માનવાની નહીં. આમ તમારી વાતમાં શાર હોય છે એ તમે સિમેન્ટનું કીધું એટલે મોર રાખો છો અમે અને જીવણીયા ચોર પકડી લે તો આલે હું કે ને તો જોર પકડી આલો તો મારે હું આલવાનું લે આમ પેલો ચોર બધું ચોરી કરીને લઈ જાય છે તો પકડી આલ્યા પછી કોક તો આલવું પડે તારા કે. પેલા બીજો બેકાર હોમાં તૈયાર થઈ જાય હોલ નહીં રાખ્યું તો. અને જેટલી શિલાડી ઘરમાં નહીં વપરાય ને એટલી ભંગારમાં જાય છે.
જો તને કીધું કહી દીધું. અમે સરપંચે તો ઘર બનાવવા લાવ્યો શિલારી કોઈ ભંગારમાં કોઈ ના લે યાર ઘર બનાવવા લાવ્યો છું એટલે નહીં માનું જીવણિયા. અમે તમારી વાતમાં ખાલી વધારે નહીં, ખાલી 1000 રૂપિયા હાલ. કાલ 10 વાગે ચોર પકડીને નહીં હાલતા, ઓછો ફાટી જશે તારી. 1000 રૂપિયા દે ખાલી નો માર મોમાં હેટ. પેલા ચોર પકડો તાને 1000 રૂપિયા કેમ નામ છે ત્યાલું હારું ચોર પકડ્યા પછી તો હાલે ને. આલી દે ને. પકડી લાવો તો હેડો હા, પકડી નહીં લાવવાનો. માર મામો જે કીને આઈડિયા એ તારા કરવાનો યો હંગાતી. તારા ઘેર સમજી જો તા તું ચોરી કરે તાર મોમો તને પકડી લાવશે હું તો ના હોય લે ઊંધી ઊંધી દુખરા વાતો કરે. વાત એટલે અમે તો નહીં લે. આવડું અમે તો ખેંચાવાનું. રીસીને કહેવા આવ્યા છું. તમે 1000 રૂપિયા લેવા ગમે તે કરો ચોરી તારા 1000 રૂપિયા કોઈ અમારે નહીં જોતા. બીજો ચોર ચોર પકડ્યા પછી 1000 પકડી આલજે. તું તારા મેં બીજો ચોર પકડ્યા લે ને માર મામો એટલે 5000 આલજે. આ તો બુદ્ધિ વગરનો છે. મને કોઈ ફેર પડાયો નહીં. ભોણા ઓમે તાર મોમાં રી આવે છે પાછી હું ઘર જો. બનાવું છું એ ચાલે બીજું કોઈ નહીં હું તો કશું જવા દે એ ઘરમાં મને રવા દે, મને રવા દે. ઇમોશનથી રહેવા દો મારા તો મારા રહેવા હાની નહીં આવે લે. તો તાર બસ તમે ગોળ ગોળ ફેરવો છો કોઈ ખબર પડતી નહીં મને હું તો એમ કહું છું કાલ તું શું જતો ના અને 10 વાગે પેલી લેબડી નહીં તારા ઘરના પાછળ ઓ એના ઉપર બેસી રહેજે. શું થાય છે ને તારે જોવાનું. આમ લેબડી પર બેહરો તો મારે બહાર તું જવાનું છે. બેસી રહેજે લેબડી ઉપર. હું તો એમ કહું જીવને લેબડી પર ના બેસવું હોય ને કાલ 10 વાગે વાયકણ મને ભેગો થજે. તું તાર જીવન એવા હોટલ ઉપર આવી જજે ને કાલ 10 વાગે. એટલે ભોણા ઘર તમે બની આલ છો મને હું કેવું કે તારો બાપો નહીં બનેલવાનું જે કહે કર ને આવડું કુટ્યા વગર કીધું તો ખરા કાલ 10 વાગે આ આવી તારા જજે. બાલે ચૂંટીને લઈને વેચી મારશી પેલા. કોણ વેચી મારી હા. તું કાલે 10 વાગે આવજે ને વધારેની પંચાયત નહીં કરવી. કશો વાંધો નહીં હું તો આવી ગયો હું વાંધો છે આવી જજે પાછો ડોશી ના મોકલ. ના ના હું આવ્યો ઓ હવે. પાછો 10 વાગે કાલ આવી જજે હારું, જીવણિયા. હારું. તારા ચોર કાલ પકડાઈ જશે અને 1000 આલી દેજે. એ હારો આ શિકા સરપંચ ને હું ચોર ચોર કરો કોઈ ખબર પડતી નહીં પણ કશો વાંધો નહીં ભાઈ કીધું 10 વાગે આવજે એટલે 10 વાગે આવ્યો પછી તો ખબર પડશે કા હું છે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.